નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે વિડીયો હું તમને બતાવવાનો છું, વિડીયો ખૂબ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે। આપણે ઘણી બધી વખત એવું સાંભળ્યું છે કે ભારતીય જનતા પાર્ટી નારી સશક્તિકરણની વાતો કરે છે, મહિલાઓને સન્માનની વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે। આપણને એમ થાય કે આ લોકો આમ મહિલા માટે તો આ લોકો મસીહા છે, પણ ઘણી બધી વખત આપણે એવા વિડીયો જોયા છે કે મહિલાઓ ખૂબ દુઃખી હોય છે, ભારતીય જનતા પાર્ટી પ્રત્યે રોષ કાઢતી હોય છે, છતાં એમની નોંધ લેવામાં નથી આવતી। એમના જે કોઈ મુદ્દાઓ હોય એ દબાવી દેવામાં આવે છે। આજે ફરી એક વખત હું તમને એવો વિડીયો બતાવવાનો છું, વિડીયો જોઈને તમે હચમચી જવાના છો। વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના એવા અંધભક્તો સુધી પહોંચે કે જે લોકો એમ કહે છે કે અમારી ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓને સન્માન મળે છે, નારી સશક્તિકરણની વાતો કરનારી આ ભારતીય જનતા પાર્ટીનો આજે ભાંડો ફોડવો છે આપણે। માનવ વેતનમાં નોકરી કરતી આ મહિલાઓ જે પોતાની વેદના ઠાલવી રહી છે, વેદના તમે સાંભળો ને તો તમને 2 મિનિટ માટે એમ થઈ જશે કે ખરેખર ભારતીય જનતા પાર્ટી વાળા ફક્ત નાના માણસોના, ગરીબ માણસોના વોટ લેવાના કારણે જ એમને માન સન્માન થોડું ઘણું આપે છે, થોડું ઘણું, વધારે નહીં। કારણ કે એને ભાજપના વાળાને ગરીબ માણસોના વોટ જોતા છે, ગરીબ માણસો પ્રત્યે કોઈ જાતની લાગણી છે નહીં એમને। હવે તમે વિચાર કરો, હમણાં થોડા દિવસ પહેલા આપણે એક આંકડો સામે આવ્યો હતો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને 2600 રૂપિયાની એક ડીશ જમવાની, 2600 રૂપિયાની એક ડીશ એવું ભોજન પીરસવામાં આવ્યું હતું। ત્યારે આજે માનવ વેતનમાં જે નોકરી કરે છે જે મહિલાઓ, એના માટે શું 50 રૂપિયા 60 રૂપિયા વાળી ડીશ? શું એ માણસો નથી? એ માણસો નથી। હું પૂછવા માંગુ છું દોસ્તો, હું તમને પૂછવા માંગુ છું, એ મહિલાઓ એ માણસો નથી? શું નાની નોકરી કરે છે ને એટલે 50-60 રૂપિયાનું જમાડી દેવાનું? ભાજપનો ધારાસભ્ય હોય તો 2500-2600 રૂપિયાની ડીશ? આ કેટલો અન્યાય છે। અને વાતો ખૂબ મોટી મોટી કરે છે નારી સશક્તિકરણની, મહિલાઓ સન્માનની। અરે મહિલાઓને તમે સરખું જમવાનું નથી આપી શકતા, મહિલાઓને સરખું જમવાનું નથી આપી શકતા અને વાતો મોટી મોટી કરો છો। આજે એ મહિલાઓ એકત્રિત થઈ છે અને મહિલાઓની અંદર ખૂબ આક્રોશ છે દોસ્તો। વિડીયો હું જે તમને બતાવવાનો છું, સૌથી પહેલા તમે એ પૂરો વિડીયો સાંભળજો। મહિલાઓ સાથે કઈ કઈ વાતનો ક્યાં ક્યાં અન્યાય થયો છે એ સમગ્ર ઘટનાઓ દરેક મહિલા એકઠી થઈ છે અને મહિલાઓએ પોતાની અંદરનો જે રોષ છે એ ભારતીય જનતા પાર્ટી પર ઠાલ્યો છે। એટલે વિડીયોને શેર પણ કરજો, એવા લોકો સુધી પણ પહોંચાડો કે જે ભાજપના વખાણ કરે છે। સૌથી પહેલા તો તમે આ મહિલાઓ જે એકઠી થઈ છે અને એમની અંદરની જે કંઈ વેદના છે એ વેદનાને સાંભળો। પણ હજી એક વખત વિનંતી કરું છું દોસ્તો, વિડીયો તમે પૂરો સાંભળજો એટલે તમને ખ્યાલ આવે કે આ લોકો ગરીબ માણસો, નાના માણસો, મધ્યમ વર્ગના અથવા નાની નોકરી કરતા હોય ને એની આ સરકાર છે જ નહીં। એટલે હવે જાગૃત તમારે બનવાનું છે। સાંભળો તમે આ મહિલાઓ જે એકત્રિત થઈ અને એમની અંદર જે રોષ હતો એ રોષ ઠાલવતા ઠાલવતા મહિલા શું બોલી। શું થયું? જમવાનું જે હતું એ હલકી કક્ષાનું હતું, બરાબર। અને જો ધારાસભ્ય અને સંસદ સભ્યોને એક દિવસનો જમવાનો 2600 રૂપિયા ખર્ચ સરકાર પોતે જો અમલમાં લેતા હોય તો પછી અમારી કાર્યકર બહેનોને આવું હલકી કક્ષાનું ને 50 રૂપિયાનું 78 રૂપિયાનું જમવાનું કઈ રીતે આપે? જો સંસદ સભ્યો માણસ છે તો અમે કાર્યકર બહેનો માણસ નથી? અમારા કાર્યકર બહેનોને જીવ નથી? શું અમે નાની નોકરી કરીએ કે માનદ વેતનમાં નોકરી કરીએ એટલે અમને એકદમ હલકી કક્ષાનું ભોજન મંજૂર કરીને આપવાનું? તો એ લોકોને વિચારવું જોઈએ, જો એ 2600 રૂપિયાની એક થાળી ખાઈ શકતા હોય હોટલમાં તો અમારી બહેનો કમસે કમ વધારે નહીં તો 120 રૂપિયાની થાળી ખાઈ શકે કે નહીં? નાસ્તો પણ સવારમાં વ્યવસ્થિત હોવો જોઈએ કે નહીં? બહેનો ક્યાંય ક્યાંયથી દૂરથી આવે છે, 100 કિલોમીટરથી, 50 કિલોમીટરથી, તો એ બહેનો સવારમાં 7 વાગે નીકળે ને ત્યારે અહીંયા 11 વાગે આવે। હવે એ બહેનોને 3 રૂપિયાનું પાર્લેજી જેવું સેમ કોપી જેવું બિસ્કિટ હતું હલકી કક્ષાનું એ આપ્યું તો શું આ યોગ્ય કહેવાય નાસ્તા માટે? તો પછી તમે વિચાર તો કરો કે તમે નારી શક્તિનું ઉત્થાન, નારી શક્તિ આમ, નારી શક્તિ આમ, 8 માર્ચે તમે સંમેલનો ગોઠવો છો તો શું અમારી આ નારી શક્તિનું આ સંમેલન, આ નારી શક્તિ છે તમારી? તો નારી શક્તિ માટે જો કરવું જોઈએ ને સરકારને તો હાઈકોર્ટના હુકમ મુજબ 24,800 કાર્યકર બહેનનો અને તેડાગર બહેનને 20,300 એ રીતે હાઈકોર્ટના હુકમ મુજબ અમારી બહેનોનો જે પગાર લઘુત્તમ વેતન કર્યો છે એ લઘુત્તમ વેતન ચૂકવણું કરો તો પછી તમે ખરેખર નારી શક્તિ કહેવાઓ અને નારી શક્તિને આગળ લાવવામાં મથી રહ્યા છો એ કહી શકાય। એટલે મારું તો એટલું જ છે કે અમારી બહેનોની જે માંગ છે અને શોષણ થઈ રહ્યું છે એ શોષણ દૂર કરો અને આ શોષણ એ યોગ્ય નથી। અને જો કદાચ અમને આના અંદર કોઈ જ નિર્ણય નહીં મળે સરકારનો 16 તારીખ સુધીમાં તો અમે આગળની જે અમારી હડતાલ હશે એ એકદમ કેન્દ્રો બંધ થશે
અને બિલકુલ કેન્દ્રના તાળા લાગી જશે. અને આ રીતની તાલીમો જો બહેનોને આપવી હોય તો ખરેખર આ તાલીમો યોગ્ય નથી, કારણ કે એનું યોગ્ય આયોજન હોવું જોઈએ. આયોજન વગરની તાલીમ ના હોવી જોઈએ. અને આજે પાણીની બોટલો પણ હજી સુધી મળી નથી. બહેનો ખાધું ખરું પણ પાણી નથી. એટલે કાં તો જમવાનું વ્યવસ્થિત હોવું જોઈએ. તમે નાના ટેન્ડરો ભરે એટલે નાના ટેન્ડરોને તમે મંજૂરી આપી દો છો. એના કરતાં જે ટેન્ડર ભરાતું હોય એના ભાવ જોઈને પછી ટેન્ડરો આપો ને, કે આ બહેનોને ખરેખર આટલા રૂપિયામાં જમવાનું મળશે કે નહીં મળે, કઈ ગુણવત્તાનું જમવાનું મળશે. તો ટેન્ડરો તમે પાસ કરો છો તો ટેન્ડરની કિંમત જુઓ. આ રીતના ટેન્ડરો આડેધડ પાસ ના કરે કે સરકારને ફાયદો થાય. એટલે ખરેખર આવું ના હોવું જોઈએ. પોષણ સુધા અમારે 24 રૂપિયામાં અમે કરીએ છીએ. એમાં તો અમને ચોખ્ખું ના પાડે છે પીવા મેડમ કે બટાકા નહીં વાપરવાના. કોઈ પણ કાર્યકર બેનો બટાકા નહીં વાપરવાના. તો જો બટાકા કાર્યકર બેનો 24 રૂપિયા ના વાપરી શકતા હોય તો પછી આજે કેમ બટાકા વાપરવામાં આવ્યા? એટલે બટાકામાં પોષક તત્વો તો છે જ નહીં, તો અમને કયા પોષક તત્વો મળ્યા? એટલે ખરેખર આ બધું અયોગ્ય જ છે. અને બહેનો જ્યારે પ્રશ્નો ઉઠાવે છે ને ત્યારે એમ કહેવામાં આવે છે કે તમને 25/11 GR ની ખબર છે, તમને છૂટા કરવામાં આવશે. એટલે વારંવાર છૂટા કરવાની ધમકીઓ આપવામાં આવે છે. અને વારંવાર પછી એક જ કેન્દ્રની વિઝિટ કરવામાં આવે છે કે આ બેન વધારે બોલે છે, એમના જ કેન્દ્રની વિઝિટ કરો, એમને છૂટા કરો. એટલે મને તો વારંવાર ધમકીઓ મળે છે કે તમને 25/11 પરિપત્ર મુજબ તમારા ઉપર કાર્યવાહી કરવામાં આવશે. મને કાલે પણ ધમકી જ મળી.